અમરેલી લેટરકાંડમાં પીડિતને ન્યાય અપાવવા માટે નીકળેલા કોંગ્રેસના નેતાઓની પોલીસે અટકાયત કરી છે। પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના નેતાઓ સુરત પહોંચતા જ પોલીસે અટકાયત કરી લીધી છે અને એક તરફ કોંગ્રેસના નેતાઓએ આરપારની લડાઈ શરૂ કરી છે તો બીજી બાજુ પોલીસે પણ હવે કાર્યવાહી શરૂ કરી છે। વિગતે વાત કરીએ અમરેલીના લેટરકાંડમાં શું નવી અપડેટ આવી છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમરેલી લેટરકાંડના મામલે રોજ રાજકારણ ગરમાઈ રહ્યું છે તો બીજી તરફ અમરેલી લેટરકાંડનો મામલો હવે ગાંધીનગર સુધી પણ પહોંચ્યો છે અને તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટી નામની પાટીદાર યુવતીનું કથિત સરઘસ કાઢવામાં આવતા પાટીદાર નેતાઓ રોષે ભરાયા છે અને આ મામલે અમરેલીમાં ધરણા પ્રદર્શન પણ થયા। હાલમાં ગુજરાતમાં સળગી રહેલા અમરેલી લેટરકાંડ મામલે આજે સુરતમાં પરેશ ધાનાણીએ ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું અને વરાછા ખાતે મિની બજારના માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો ધરણા કરે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી લીધી છે। પોલીસે વહેલી સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને વગર મંજૂરીએ ધરણા કરવા આવતા પોલીસે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના 40થી 50 કોંગ્રેસી આગેવાનોને ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી છે। માનગઢ ચોકમાં શ્રી સરદાર સાહેબની સાક્ષીએ એના સ્વાભિમાનનું રક્ષણ કરવા એક નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે 10થી 5 માનગઢ ચોકમાં ધરણાની જાહેરાત કરી હતી। હું માનગઢભાઈ, પ્રતાપભાઈ અને ખૂબ બહોળી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે। પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ કવચ હોય એ રીતે ઘેરી લીધો છે। એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોકના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે, હે સરદાર, તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ। માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી, મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી। આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે। આંદોલનથી તો આઝાદી મળી હતી, આજ આઝાદ ભારતમાં આંદોલન ઉપર પ્રતિબંધ કોણ અને શું કામે મૂકી રહ્યું છે, શું છુપાવવા માંગી રહ્યું છે, સવાલ છે। ત્યારે અમે સરદારની સાક્ષીએ અહીંયા જ બેસી અને ધરણા શરૂ કરીએ છીએ। સુરત પોલીસે ધરણા માટે મંજૂરી આપી ન હતી, જેને લઈને પરેશ ધાનાણીએ કહ્યું કે અમે ગમે ત્યારે ધરણા ઉપર આવીને બેસી જઈશું, જેના પરિણામે ગઈકાલથી જ વરાછા પોલીસ સહિત અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ માનગઢ ચોક ખાતે ગોઠવી દેવામાં આવી હતી અને ત્યારબાદ આજે વહેલી સવારથી જ પોલીસ ખૂબ મોટા પ્રમાણમાં માનગઢ ચોક ખાતે ખડકી દેવામાં આવી હતી। 10 વાગ્યે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના નેતાઓ માનગઢ ચોક ખાતે આવીને સરદારની પ્રતિમાને ફૂલહાર કરીને ધરણા કરવાનું શરૂ કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી। બીજી તરફ અમરેલી લેટરકાંડમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। મોડી રાત્રે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા। સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુળાસિયા અને મહિલા કોન્સ્ટેબલ હિનાબેન મેવાડાનો સમાવેશ થાય છે। આ કાર્યવાહીથી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। બીજી તરફ અમરેલીના લેટરકાંડની તપાસ હવે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ રાયને સોંપવામાં આવી છે, જેથી હવે આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવાની શક્યતા છે। વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ